તકલીફ બકલીફ ન પડે આ ખેતીનું કામ કરવું અને ભેંસું સાંજે દોવાની ને બધું ભેગું કરવું એમાં? તકલીફ તો પડે પણ એમાં બધો ખર્ચો હંધો ખેતીનો નીકળી જાય ઘરનો. આના રે બિચારી થોડી દુઃખદ ઘટના થઈ ગઈ હતી કે આનું એક સિંગડું હતું એ બીજી ભેંસુના પગમાં બાજવાના લીધે હે ને હલવી ગયું. મેન વાત આપણે આગળ એક પાડો પણ છે એ હું તમને બતાવી દઉં. દેશી પાડો છે. હાલો મિત્રો, જય માતાજી ને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો આજે આપણે નથી કોઈ ખેતીના પાકની વાત કરવાના, નથી જીરાની વાત કરવાના, કે નથી વરિયાળીની વાત કરવાના, કે નથી આપણે ઘઉંની વાત કરવાના. આજે આપણે વાત કેની કરવાની ખબર છે? ભેંસોની વાત કરવાની. જો તો આપણે ખેતી હારે હારે કેટલી પશુપાલનનો ધંધો કરી, તો હું તમને આ જણાવવાનો હોઉં કે મારે કેટલી ભેંસું છે, કેટલી ભેંસું દોવા દે છે, અને આ બધી બાબત હું તમને આ બ્લોગમાં જણાવવાનો હો. તમે હે ને બ્લોગ છેલ્લે સુધી જોઈજો અને મજા આવશે. હું તમને હે ને પેલા બધી ભેંસું બતાવી દઉં કેટલી આપણે કુલ અત્યારે તો 6 ભેંસું દોવા દે છે. તો જો આપણે એક ભેંસ અહીંયા પણ છે આ રહી, તો આ રહી સાંદેડી ભેંસ છે. એક આ ભેંસ દોવા દે છે, પછી બીજી આ રહી આ ભેંસની આ રે ને એ દીકરી છે, એટલે કે આ મોટી ભેંસ છે એની. તો એક આ સાંદેડી પણ આપણને દોવા દે છે, અને આ આપણી ખડેલી છે જે પેલું વેતરું છે, એટલે એ ભેંસ આપણને દોવા દે એ વિહાણેલી છે. અને એને જો આ રહ્યો આ પાડો એનો છે, આ ભેંસનો આ પાડો છે. અને આ પણ જો બીજી ભેંસ છે, આ રહી આપણી પેલું વેતર જ છે ખડેલી હતી, અને એનો પણ આ પાડો છે. જો અહીંયા બાંધો છે, તો આ જો જીથરારો પાડો છે ફૂલ ધુવાણાવાળો, તો આ પાડો આનો છે. અને બીજી તો આ ભેંસ છે આપણે અહીંયા, જો આ બીજા વેતરની ભેંસ છે, અને આની આપણે અહીંયા પણ પાડી છે. તો આ રહી જો એની પાડી છે, આ એ ભેંસની પાડી છે. અને એક ભેંસ આપણે જો અહીંયા પણ છે, તો આપણું પેલું વેતર છે. અને આના રે બિચારી થોડી દુઃખદ ઘટના થઈ ગઈ હતી કે આનું એક સિંગડું હતું એ બીજી ભેંસુના પગમાં બાજવાના લીધે છે ને હલવી ગયું હતું, એટલે એ સિંગડું નીકળી ગયું છે. એટલે એક બાજુનું સિંગડું એવું છે. અને આ ભેંસ આપણી થોડીક દુબરી છે. તો આ ઢોરા આપણા છે ને 6 ભેંસું દોવા દે છે. અને બાકી આ ભેંસ અત્યારે વહુકી જાય છે, અને આ દોવા નથી દેતી. બાકી આપણી આગળ જો પાડીયું નાની કેટલી છે, તો એક આ પાડી છે, પછી 1 2 3 4 ને 5 પાડીયું નાની છે. અને આ પાડી તમને બતાવી દઉં. જો એક આ રહી પાડી છે, તો આ જબર પાડી છે. બાકી આના સિંગડા જો આવી રીતે નીચે છે, અને 2 પાડીયું આ છે. તો હવે મેન વાત આપણી આગળ એક પાડો પણ છે, એ હું તમને બતાવી દઉં. દેશી પાડો છે. તો જો આ રહ્યો અહીંયા પણ આપણો દેશી પાડો બરાબર. તો આના આપણે કાનાલાલે આને કાતરી નાખ્યો છે, એટલે જો રૂવાણી છે નહીં વાડ બાડ. બાકી આ રહ્યો એ આપણો પાડો છે દેશી. જોઈ લ્યો પાડો તમે, બહુ મોટો નહીં, નાનો છે. બાકી આ બધી આપણી ભેંસું છે. અને આ એક પાડી છે, બાકી આ પાડી છે. અને આ રહી એ નાની પાડી છે. આ બધી વિહાણી એના છે, પેલા વેતર અને બીજા વેતરની બધી પાડીઓ છે. હવે આપણે ભેંસુને દોવાની વાત કરી, તો સાંજે આપણે 5-6 વાગે ભેંસું દોવાનું ચાલુ કરી, અને સવારે 6 વાગે ભેંસું દોવાનું આપણે કરી. અને આ બધું ભેંસું દોવાનું કામ એ બીજું કોઈ નહીં, મારા બા જ કરે છે. તો જો અહીંયા મારા બા એ બેઠા છે, તો આપણે એમને પૂછી દઈ. તો ભેંસું બા રાખવી સારી કે નહીં? સારી જ ને એમને. તો તકલીફ બકલીફ ન પડે આ ખેતીનું કામ કરવું અને ભેંસું સાંજે દોવાની ને બધું ભેગું કરવું? એમાં તકલીફ તો પડે પણ એમાં બધો ખર્ચો હંધો ખેતીનો નીકળી જાય, ઘરનો બધો માલમાં તો સારું જ ને. એમને. તો થાકી નથી જતા આખો દી ખેતીનું કામ કરવાનું? સાંજે 6 ભેંસું દોવી, સવારે વહેલી 6 ભેંસું દોવી. થાકી તો જાય પણ આ મહેનત તો કરવી જ પડે ને. મહેનત વિના તો કાંઈ નથી અતાણે. એ વાત સાચી તમારી. આમ કેવી આવક સારી થઈ જાય ભેંસુથી? આવક સારી હો, ઘર ખર્ચો નીકળી જાય, ખેતીનું બધું નીકળી જાય, ખાતર બિયારણ. તો જોયું ને તમે જો તમે ખેતી બેતી કરતા હોય તો આ ઘણા બધા ઢોરાને હારે ભેંસુને તમે પશુપાલન કરો તો એના ઘણા બધા ફાયદા હોય છે. એટલે અમારે આ 6 ભેંસું દોવા દે છે. બાકી ઘણી બધી નાની પાડીઓ પણ છે,
તો તમે જોયું કે અમે ખેતી હારે હારે અને ભેંસોનું પણ પશુપાલનમાં પણ થોડું ઘણું ધ્યાન આપતા જઈએ, એટલે થોડી ઘણી મહેનત કરવી પડે. જો અત્યારે આપણે આખો દિવસ જીરું નીંદી એટલે 4 વાગ્યા લગન દાળી આવે છે રોજ, તો ત્યાં લગન આપણે આજની નહીં પણ આપણે 4-5 વાગ્યા લગન ખેતીનું કામ હોય, પછી આવીને આ બધી ભેંસોની સારવાર કરવી પડતી હોય અને ધ્યાન રાખવી પડતી હોય અને દોવાની હોય અને યોગ્ય ટાઈમે ચોક્કસ ટાઈમે આપણે એને પાણી પાવું જોઈએ, નીણ નાખવી જોઈએ, ઘણું બધું આમાં કરવું પડતું હોય છે. એટલે ખેતી હારે હારે કરવું થોડુંક વાહમું પડી જાય, પણ જે મહેનત જ કરવી હોય તો એને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. એટલા માટે આપણે જો ખેતી હારે હારે પશુપાલન પણ કરતા જઈએ. એટલે જો આ બધી આપણી ભેંસું છે, બાકી 6 ભેંસું દોવા દે છે, બાકી એક ભેંસ અત્યારે હમણાં વહકી જાય, નકર 7 ભેંસું દોવા દેતી હતી. બાકીની આ બીજી નાની નાની પાડ્યું છે અને ઓલી વિહાણી એ બધા પાડાને પાડ્યું છે. એટલા માટે ઓમ સારું રહે સમજ્યા. પશુપાલનમાં આપણો દાળિયાનો ખર્ચો, ટ્રેક્ટરનો ખર્ચો, દવા બિયારણનો ખર્ચો અને આપણા ઘરનું હટાણું બધું નીકળી જાય પશુપાલનમાં. એટલા માટે આપણે ખેતીની ચોખ્ખી આવક આપણને મળતી રહે, એટલે એટલા માટે પશુપાલન કરવું એ સારું છે. તો આપણે બધાથી 15-16 જેવી ભેંસું છે અને આ બધી મેં મારી ભેંસું વિશેની તમને માહિતી આપી દીધી. બાકી તમે બ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર. અને આપણી ચેનલની અંદર રોજ ખેતીવાડીને લગતા અને આવા સાદા બ્લોગ જ અપલોડ કરવામાં આવે છે. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો. અને છેલ્લે સુધી બ્લોગ જોયો એ બદલ તમારો બધાનો આભાર.